કોંગ્રેસે જ્યારે તમને ઉમેદવાર જાહેર કર્યા ત્યારબાદ ભાજપે કોઈ સંપર્ક કર્યો ખરા તમારું? બીજું બધું તો ઠીક છે, હવે ચાલે રાખે. શા માટે કોંગ્રેસ જ? કોંગ્રેસ એટલા માટે કેમ કે ત્યારે જે હાલાત છે એ જોતાં એવું લાગ્યું કે ઝંપલાવવું તો પડશે. ચોમાસામાં શું સમસ્યા છે, ખાડાની શું સમસ્યા છે, પાણી ભરાઈ જાયની શું સમસ્યા છે. જો બહુ સારું ગણાતું હોય વોર્ડ નંબર 10 અને આટલા વર્ષોથી જો તમે સુશાસન ગણતા હોય તો કેમ આ સમસ્યા આટલી મટતી નથી, જાતી નથી, પૂરી નથી થતી? કે આપણે હવે અહીંથી હલવાના નથી, જીત તો પક્કી હે, તો એનામાં એક કોન્ફિડન્સ તો આવી જાય. એટલે મને એવું થયું કે હું મારી જાત બનીને કામ વધારે સારું કરી શકીશ, એટલે કામમાં વધારે એફિશિયન્સી લઈ આવવા માટે કોંગ્રેસ ચૂઝ કર્યું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો છે તેમને સૌથી મોટું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જો કોઈ ધ્યાન અને જેની ઉપર અત્યારે ચૂંટણી લડાઈ રહી હોય તો યુવા અને શિક્ષિત ઉમેદવારો, આ તમામ જગ્યાએ આ જ પ્રકારની કહી શકાય કે તમામ પક્ષો છે તેમના દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે. અને રાજકોટની વાત કરીએ તો રાજકોટના વોર્ડ નંબર 10ની અંદર જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમાં બંને ઉમેદવારો અત્યારે યુવા અને શિક્ષિત ઉતારવામાં આવ્યા છે. તેઓ આપણી સાથે છે, ભાર્ગવીબા છે અને આરજે આભા છે. બંને સાથે આપણે વાત કરીશું. ભાર્ગવીબા, શું કહેશો, વોર્ડ નંબર 10ની અંદર કેવા કેવા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો? આપ સૌને જાણ છે એ પ્રમાણે જ્યારે ચૂંટણીમાં નામ ડિક્લેર કર્યા એ પહેલાં જ ત્યાં કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. તો આ મેનિફેસ્ટો માત્ર ગુજરાતમાં અમદાવાદ પૂરતો સીમિત ન રાખતા દરેક સિટીમાં છે અને સિટી પ્રમુખે, શહેર પ્રમુખે વોર્ડ વાઇઝ એને એપ્લિકેબલ કરવા માટે મૂક્યો છે. તો આ મેનિફેસ્ટો તમે જોશો અને જો તમને પ્રોપર લાગે તો હાલના બહુ સરસ એવા રાજકોટના 2 વોર્ડ નંબર 8 ને નંબર 10માં હોવા છતાં પણ અમે લોકો 10ના રહેવાસી છીએ. તો 10માં આટલા વર્ષોના અનુભવ પરથી અમને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યમાં આટલી સગવડતા હોવા છતાં પણ ક્યાં ક્યાં અંશે પીડા છે લોકોને. તો પહેલાં હું વોર્ડ નંબર 10ની રહેણાંક છું, તો મને ખ્યાલ જ છે કે અમારે પાણીની કેટલી સમસ્યા છે, ચોમાસામાં શું સમસ્યા છે, ખાડાની શું સમસ્યા છે, પાણી ભરાઈ જાયની શું સમસ્યા છે. જો બહુ સારું ગણાતું હોય વોર્ડ નંબર 10 અને આટલા વર્ષોથી જો તમે સુશાસન ગણતા હોય તો કેમ આ સમસ્યા આટલી મટતી નથી, જાતી નથી, પૂરી નથી થતી? તો એના માટે એક તો પહેલાં 45 મિનિટ પાણીનું મેનિફેસ્ટોમાં પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે 70 વાર 50 વારના જે ટેક્સ નાબૂદીકરણ માટેનું છે. સિટી બસની જે વ્યવસ્થામાં કેટલા લોકોને ફ્રી આપવાની વ્યવસ્થા છે. અને એના સિવાય ખાસ દૂષિત પાણી માટેની જે લોકોએ ટેકનિક્સ વાપરીને આગળ વધવાની પ્રક્રિયાઓ છે. તો આ બધા મુદ્દાઓને વોર્ડ વાઇઝ એમાં ઝોનમાં ડિવાઈડ કરીને અમલીકરણની વાત છે. અને ચોક્કસપણે અમે લોકો આગળ વધશું અને આ માટે કટિબદ્ધપૂર્વક કામ કરશું. આવો એક નીતિ નિયમ સાથે આખી પેનલ સુશિક્ષિત હોવાની સાથે નીતિબદ્ધ છે. આ વસ્તુ ખૂબ નોંધ લેવા જેવી છે. તો સૌને નાગરિકોને એટલી અપીલ છે કે એકવાર જાગો, સમજો અને આગળ વધો અને લોકોને પરિવર્તનનો મોકો આપો. જય હિન્દ. બિલકુલ, કોંગ્રેસનું એક સૂત્ર છે, હાથ બદલેગા હાલાત. કેવી રીતે બદલશો વોર્ડ નંબર 10ની હાલાત? આપને અત્યારે જ હમણાં જ ચર્ચા કરી એ પ્રમાણે હાથ બદલશે હાલાત, જે દરેક હાથનો સહકાર એકદમ જ નિષ્ઠાપૂર્વક અને ખાસ કરીને ડર્યા વગર પરિવર્તનના મૂડમાં આગળ વધશે તો ચોક્કસથી દરેક હાથ હાલાતને બદલી આપશે. બિલકુલ, આરજે આભા આપણી સાથે છે. બેન, શું કહેશો? આરજેથી લઈને પોલિટિકલથી હવે શરૂઆત થવા જઈ રહી છે, શા માટે પોલિટિકલ? હવે સરસ મજાની ભાર્ગવીબેને બધી વાતો કરી. અત્યારે જે હાલાત છે એ જોતાં એવું લાગ્યું કે ઝંપલાવવું તો પડશે. અને રેડિયો પર રહેતા પણ લોકો સાથે, લોકો માટે, લોકોની વચ્ચે ઉતરીને કામ કર્યું અને ત્યારે જે જોબ સેટિસ્ફેક્શન મળ્યું અને ખબર પડી કે આ તો થાક નથી લાગતો, ये काम तो करने लायक है, तो सोचा कि હવે આમાં કંઈ બ્રોડ વેમાં વિશાળ એવું મેદાન જો મળી જાય કામ કરવા માટે તો પોલિટિક્સ એ એક બહુ જ અસરકારક માધ્યમ લાગ્યું, એટલે એમાં એન્ટ્રી કરવાનું નક્કી કર્યું. શા માટે કોંગ્રેસ જ? કારણ કે આમ તો અત્યારે 3 પક્ષો છે મેદાનની અંદર, શા માટે કોંગ્રેસ જ?
કોંગ્રેસ એટલા માટે કેમ કે વિચારસરણી, જેમ કે હવે આપણને ખબર જ છે કે આપણે કેટલી ભાષાઓ, કેટલી જાતિઓ, કેટલી બોલીઓ, કેવી ટાઈપના લોકો, અલગ અલગ પ્રકારના આપણે ત્યાં રહે છે. હવે જે બધા માટે સમાન ગણતા હોય ને એ નીતિ ને એ જે રૂલ રેગ્યુલેશન્સ અને એ જે અંદરથી સિદ્ધાંત લઈને ચાલે છે ને, એ વિચારસરણીમાં હું અલાઈન થઈ. એની સાથોસાથ મને એવું થયું કે મારો જે અવાજ છે હું લોકો સુધી અહીંયા આસાનીથી પહોંચાડી શકીશ. આભા જે છે એ આભા બનીને જ રહી શકશે. એટલે મને એવું થયું કે હું મારી જાત બનીને કામ વધારે સારું કરી શકીશ. એટલે કામમાં વધારે એફિશિયન્સી લઈ આવવા માટે કોંગ્રેસ ચૂઝ કર્યું. કોંગ્રેસે જ્યારે તમને ઉમેદવાર જાહેર કર્યા ત્યારબાદ ભાજપે કોઈ સંપર્ક કર્યો ખરા તમારું? એ તો બધું હવે ક્યાં, હવે તો આપણે મસ્ત પ્રચાર કરવાના છે, કામ કરવાના છે અને સરસ મજાનો લોકો માટે લોકોનો વિશ્વાસ ફરી જીતવાનો છે. અત્યાર સુધી પ્રેમ લાગણી લોકોએ આપી છે, તો એને મારે એ જ કહેવાનું છે કે ભાઈ કન્ટિન્યુ રાખજો આ પ્રેમ વરસાવવાનું. બીજું બધું તો ઠીક છે, હવે ચાલે રાખે. વોર્ડ નંબર 10માં શું લાગે છે, શું શું બદલાવની જરૂર છે તમારી દ્રષ્ટિએ? જો, એક તો વોર્ડ નંબર 10માં પાણી ભરાવાનું, જેમ બેને કહ્યું કે ચાલીને જતા હોય પણ રિટર્ન તરતા આવવું પડે એવી પરિસ્થિતિ થતી હોય છે ઘણીવાર. ખાડા ખૂબડા એટલે જતા હોઈએ અને કેળના દુખાવા લઈને પાછા આવીએ એવી પરિસ્થિતિ હોય છે. છોકરાઓ કમ્પ્લેન એવી કરતા હોય છે કે છોકરાઓ ઘરે બેસીને મોબાઈલ જ જોઈ રાખે છે કારણ કે પ્લેગ્રાઉન્ડ નથી. તો ઈચ્છા એવી છે અને પ્રયત્નો એવા છે કે આ બધા પર અમલીકરણ કરીએ. પાણી મિક્સ થતા હોય છે, પાણી ગંદરા ગટરવાળા ગોબરા મિક્સ્ડ પાણી આવે છે. પીવાના પાણી અગર એવા આવે તો એમની હેલ્થ સાથે છેડછાડ ન કરી શકીએ, તો એ પણ પ્રયત્ન રહેશે. લોકો વચ્ચે અત્યારે તમે જઈ રહ્યા છો, લાગે છે કે પરિવર્તન આવશે? કારણ કે કોંગ્રેસનું એક બીજું સૂત્ર પણ હાથવાળું તો કહ્યું કે હાલાત બદલશે, એવું જ બીજું સૂત્ર છે કે કોંગ્રેસ જે છે તે કોંગ્રેસ જ વિકલ્પ, પરિવર્તન એ જ સંકલ્પ. લાગે છે કે આ પરિવર્તન ખરેખર સંકલ્પમાં બદલાશે? જુઓ, તમે પરિવર્તન તો તમે જોઈ રહ્યા છો કે ચહેરાઓ આવી રહ્યા છે નવા, જે એફિશિયન્ટ લોકો છે ભરતી થઈ રહ્યા છે, લોકોને વિશ્વાસ આવી રહ્યો છે. તો અને ઈરાદો એકદમ મજબૂત છે કામ કરવાનો. અત્યારની પરિસ્થિતિ જોતાં કામ કરવાની ધગશ મને આ પક્ષમાં દેખાઈ રહી છે. અને જે પર્સનલ ધગશ હોય એટલે કે કેન્ડિડેટ્સની જે ધગશ હોય એ પણ દેખાઈ રહી છે. એટલે ફૂલ તૈયારી સાથે છીએ. એટલે પરિવર્તન તો ડેફિનેટલી, અગર કામ જ કરવું છે, એવું તો છે નહીં કે ભાઈ આપણે જીતી ગયા ને પછી દેખાય જ નહીં, મળે જ નહીં ને ક્યાં જવું, લોકોને ખબર ન હોય કમ્પ્લેન ક્યાં કરવી. અહીંયા એવું નથી. થોડી ટ્રાન્સપરન્સી ઓલવેઝ રહેવાની છે લોકો અને કેન્ડિડેટ્સની વચ્ચે. તો એ લિંક જે બનેલી રહેશે ને એના કારણે થઈને કામ જલ્દી બનશે, તો પરિવર્તન આવશે ચોક્કસ. આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વનો એક મુદ્દો એ છે જેનજી. કારણ કે જેનજી મતદારો બી છે આ વિસ્તારની અંદર તમામ જગ્યાએ. જેનજી ઉપર તમામ પક્ષો જે છે તેમનું પણ કઈ રીતે તેમની ઉપર પ્રભુત્વ કરી શકાય તેવી પણ આ બધા પક્ષો ચર્ચા કરી રહ્યા છે. તમે પણ યુવા ઉમેદવાર છો, કેવી રીતે જેનજીને આકર્ષશો? હું આકર્ષીશ તો નહીં, પણ બહુ જ હકથી હું કહીશ કે વોટ, એટલીસ્ટ તમે વોટ કરવા ઘરમાંથી બહાર નીકળજો. કારણ કે કેવી ઇટ ઇઝ ઇઝી ટુ સિટ એટ હોમ અને વાત કરવી કે ભાઈ પહેલાં આવા છે ને પહેલાં તેવા છે ને ઓલું કામ તો થયું નથી ને ઓલું કામ તો થયું નથી ને. એની બદલે તમારો રાઈટ છે તો તમે બૂથ સુધી જાઓ અને વોટ આપો. પછી એમ નેક્સ્ટ એમ કહીશ કે અત્યાર સુધી પ્રેમને ભરોસો મૂક્યો છે, એક વખત અજમાવી જુઓ, ટ્રાય કરી જુઓ. તમારી સાથે રહી અને કામ કરીને બતાવશું. એટલે એક વખત ગિવ ઇટ અ ચાન્સ અને નવા ચહેરાઓને, નવા કેન્ડિડેટ્સને જેને કામ કરવું છે એને વોટ આપી અને ડેફિનેટલી એ ચાન્સ આપી અને એક વખત જોઈ જુઓ. તમે કહ્યું વોર્ડ નંબર 10ની અંદર ઘણા બધા મુદ્દાઓ છે, પાણી ભરાવાના, ગટર સાથે પાણી પીવાનું મિક્સ આવી રહ્યું છે. 25 થી 30 વર્ષથી આરએમસીમાં ભાજપનું શાસન છે અહીંયા, છતાં પણ પરિવર્તન આવી નથી રહ્યું. શું કારણ લાગી રહ્યું છે? જુઓ, થોડા ઘણા કામ થતા હોય, થોડા ઘણા ન થતા હોય. હવે વસ્તુ એવી છે કે એ જે પાર્ટી છે એ તમે કીધું ને 25-30 વર્ષથી, હવે 25-30 વર્ષથી તમે વિચારો કે કોઈ પાર્ટીની જગ્યા ફિક્સ હોય, સિક્યોર્ડ હોય, એને એમ હોય કે હા ભાઈ આપણને તો અહીંયાથી કોઈ હલાવવાવાળું છે જ નહીં, કે આપણે હવે અહીંથી હલવાના નથી, જીત તો પક્કી હે, તો એનામાં એક કોન્ફિડન્સ તો આવી જાય.
તો એ એક સિક્યોરિટી, વિક્ટરી સિક્યોરિટીની અંદર જ્યારે આવી જાય માણસ, ત્યારે થોડી નિશ્ચિંતતા આવી જાય. એટલે લોકો શું વિચારે છે કે એની શું જરૂરિયાત છે, કે એને શું કરવું છે, એને શું જોઈએ છે, એ થોડું ઇગ્નોર થવા લાગે અને એટલે કદાચ લૂપ હોલ રહી જાય. તો મારું એવું માનવું છે. બિલકુલ. તો આ હતા આપણી સાથે ભાર્ગવીબા ગોહેલ અને આરજે આભા. તેમણે કહ્યું તે પ્રમાણે કે અત્યારે પ્રચારની શરૂઆતો જે છે તેમણે કરી દીધી છે, લોકો વચ્ચે તેઓ જઈ રહ્યા છે અને જે બદલાવની અને જે પરિવર્તનની રાજનીતિ છે તેઓ પણ તેઓ વિશ્વાસ કરી રહ્યા છે કે આ વખતે વોર્ડ નંબર 10ની અંદર ચોક્કસથી પરિવર્તન અને બદલાવ આવશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.